ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના હિતોના રક્ષણ માટે સોમવારે દેશવ્યાપી આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લો પણ જોડાશે ત્યારે આયોજન અંગે અંકલેશ્વરમાં બેઠક યોજાઈ. શ્રમિકોના હક માટે 17 ઓગસ્ટે ભારતીય મજદૂર સંઘે દેશવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે. દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિ દ્વારા શ્રમિકો, કર્મચારીઓ, પેન્શનરો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રવ્યાપી આંદોલનનું રણશીકું ફૂંકવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ બીએમએસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આંદોલનની મુખ્ય 12 માંગણીઓ અને મુદ્દાઓને વણી લેવાયા છે. વારંવાર સરકારને રજૂઆતો કરવા છતાં શ્રમિકોના હિતના નિર્ણયો લેવાયા નથી. મોંઘવારી આસમાને છે ત્યારે શ્રમિકોને તેમના પરસેવાનું પૂરું દામ મળવું જ જોઈએ. શ્રમિકોના અધિકારોનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લામાં પણ શ્રમિકો રસ્તા પર ઉતરશે. આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ સેક્ટરના એસોસિએશનો, ટ્રાન્સપોર્ટ યુનિયનો, બેંક સંગઠનો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ભાગ લઈ આંદોલનને ટેકો આપવાના છે. ભરૂચ જિલ્લાની અંદર આશા બહેનો, આંગણવાડી બહેનો, પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન, ઇન્ડસ્ટ્રીના કામદારો, એસટી, એલઆઈસી, પાણી પુરવઠા, ઓએનજીસી એવા તમામ લોકો અમારી સાથે ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે. એ લોકોને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આહવાન કરીએ છીએ કે 17 તારીખે બપોરે 3 વાગે કલેક્ટર કચેરીએ પહોંચી જાય અને ત્યાં આ આંદોલનમાં ભાગ લે. કારણ કે સરકાર જોડે આપણે ઘણી બધી માંગણીઓ છે. એમાં અત્યારે જે આપણને મિનિમમ વેજ મળે છે એ આપણે સરકારને કહીએ છીએ કે મિનિમમ વેજ વધારો છો 1000નો વધારો દરરોજનો, એટલે મહિનાનો 30,000નો પગારનો વધારો. પીએફની અંદર 7,500 રૂપિયા મળવા જોઈએ. મેડિકલમાં, ઈએસઆઈમાં એવા જે બી અત્યારે પ્રશ્નો છે એમાં સરકાર આપણને સીધું મતલબ ચર્ચા કરે આપણી જોડે અને એનું નિરાકરણ લાવે. એટલા માટે આજે અમે બધા ભરૂચ જિલ્લાના કામદાર મિત્રોને અને બહેનોને આહવાન કરે છે કે ભરૂચ જિલ્લાની જે 17 તારીખની જે ધરણા છે એમાં અવશ્ય ભાગ લે. ભારત માતા કી જય.